બનાસની બેન છે ને એક બનાસની દીકરી છે. હા તો એ બનાસની બેન જ આવશે. બનાસની બેન તો કેની બેન? ના ઓલ્યા અને ડેમમાં પાણી હોય તો નહેરની પાણી હલાય છે અને આ સાલ પણ ઓગણી ગોબરને લાભ મળ્યો હતો નહેર. ભાજપ કે કોંગ્રેસ આવશે તો હવનું જ ભલું કરશે એમ. હા કે ઉપર બીજા નગર લાઈન કોંગ્રેસને શું કરવાની બીજેપીને. નમસ્કાર, ડીસા તાલુકા વિધાનસભામાં પહોંચ્યો છું. હાલમાં લોકસભાની ચૂંટણીના પડઘમ મચી રહ્યા છે ચારે તરફ. ત્યારે આપ જોઈ રહ્યા છો ખેડૂતોની સમસ્યાને લઈને પહોંચ્યો છું કે આ વિસ્તારમાં સૌથી તાતી જરૂરિયાત શેની છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ડીસા તાલુકાના વિઠોદર ખાતે પહોંચ્યો છું. ઘણા બધા ખેડૂતો અહીંયા મારી સાથે જોડાયા છે. મહત્વની વાત આજે એ કરવી છે કે આ વિસ્તારને સૌથી તાતી જરૂરિયાત શેની છે એને લઈને આપણે ખેડૂતો પાસે જાણીશું. શું નામ છે આપનું? મારું નામ પટેલ રાવતાભાઈ ધર્માભાઈ. રાવતાભાઈ, મહત્વની વાત એ છે કે આ વિસ્તારને જરૂરિયાત શાની છે? જરૂરિયાત પાણીની ખાસ કરી. કેટલા ફૂટે છે પાણી? પાણી 500 ની આસપાસ છે આજની તારીખમાં. અચ્છા. હા. ખાસ કરીને આ વિસ્તારમાં ઉત્પાદન શેનું થાય છે? ઉત્પાદન ખાસ કરી બટાટા, જીરું, રાયડો, વરિયાળી. પાણી ના હોય તોય થાય? પાણી ના હોય તો પાણી હોય તો જ થાય ને, પાણી ના હોય તો ના થાય ને. પાણી તો નથી. આ પાણી નથી પણ એ મૂળ 500 ફૂટી તો મળી રહે ને ખેતીને લગતું પાણી. અચ્છા, મહત્વની વાત છે કે અહીંયા બટાકા એવા અલગ અલગ પ્રકારની ખેતી કરે છે પરંતુ પાણી જ નથી, તો ઉત્પાદન કઈ રીતે લેવું એ સૌથી મોટો મહત્વની વાત છે. મારી સાથે બીજા એક ખેડૂત. કાકા શું નામ છે? ભૂરાભાઈ. ભૂરાભાઈ, શું મહત્વની વાત છે કે હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બધા નેતાઓ આવશે, વાયદા આપીને જતા રહે છે, પરંતુ ખેડૂત સાહેબ અમારે પાણીની બહુ તકલીફ છે. બીજું કઈ નહીં, પાણીની તકલીફ બહુ છે. માગણી કરી નેતાઓ પાણીની માગણી કરીને શું કીધું? પાણી આવ્યું છે. ક્યાં આવ્યું છે પાણી સાહેબ અમારા ડેમમાં સીપુ ડેમમાં પાઇપલાઇનમાં પાણી થરાદથી સીપુ ડેમમાં પાણી નાખવાની વાત છે, પરંતુ હજુ ક્યારે ભરાશે અને ક્યારે ખેડૂતો સુધી પહોંચશે આ મહત્વની વાત છે. શું નામ છે આપનું? પટેલ ચેલાભાઈ પ્રેમાભાઈ. પેલાભાઈ, શું લાગે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સૌથી મોટી અને તાતી જરૂરિયાત પાણીની છે. અટલ ભૂજલ યોજનાને લઈને કેટલાય કરોડની ગ્રાન્ટો અહીંયા મંજૂર થઈ છે, પરંતુ ખેડૂત સુધી પાણી ક્યારે પહોંચશે? ખેડૂત સુધી પાણી પહોંચી ગયું છે. સીપુ ડેમમાં પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરી નાખ્યું છે અને પાછળથી તળાવ જેમ ભરાતા આવે એમ આગળ સુધી પાણી હેડ્યું જશે, એટલે હવે કોઈ પાણીનો પ્રશ્ન નહીં. તળાવથી ભૂગર્ભ જળ સચવાશે? દરેક ગામના દરેક તળાવ ભરાયેલા રહેશે તો પાણીનું તળિયું વધારે આવશે. અચ્છા, તો આ વિસ્તારના લોકો જે કેનાલની માંગણી કેમ નથી? કેનાલની સાહેબ માગણી છે. અમારા બે ડેમ આવેલા છે, સીપુ ને દોતીવાડા. બેનું એકત્રીકરણ તો ખરેખર પાણી ભરી જાય છે, નદીની ભરી જાય. સાચી વાત છે, એકત્રીકરણ કરવાની જરૂર છે, પરંતુ મહત્વની વાત છે કે બનાસકાંઠાનો જીવાદોરી સમાજ જે દાંતીવાડા ડેમ છે એનું મહત્વનું જે પાણી છે એ પાટણ જિલ્લામાં જાય છે અને બનાસકાંઠા વાસીઓ ખાલી જોઈને બેસી રહેશે કે અમારો ડેમ ભરાયો. આ ખાલી ડેમ ભરાયો એ જોઈને રાજી થવાનું છે. ક્યારેક બનાસ નદીમાં ઉપરવાસમાં પાણી હોય ત્યારે નદીમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ આ જે પાટણ જિલ્લામાં જાય છે એનો પણ વિરોધ નથી, એ પણ ખેડૂતો પાસે જાય છે. પરંતુ મહત્વનો જે હક છે એ બનાસકાંઠા વાસીઓનો છે, પરંતુ કેમ આ અવગણના થવા? કાકા, મહત્વની વાત છે કે આપણો ડેમ ભરાય છે, આપણે વર્ષ રાજી થઈએ કે ડેમ ભરાણો પાણી સચવાશે, એ પાણી પાટણ જિલ્લામાં જાય છે. આપણું માનવું એવું છે પાટણ જિલ્લાના પણ ખેડૂતો પાસે જાય છે, જવું જોઈએ, પરંતુ આપણે અન્ય ક્યાં સુધી? તો સાહેબ દોતીવાડાનું જે પાણી છે ને એ અમારે બીજો સીપુ ડેમ છે અને સીપુ ડેમનો અહીંથી નહેરથી 25 ગામને લાભ મળે છે. કુદરતી વરસાદ ન હોય તો દોતીવાડાનું સીપુનું એકત્રીકરણ હોય ને તો સીપુ ડેમમાં પાણી આવે. થરાદથી સીપુ ડેમથી પાઇપલાઇન મિલી છે ને એમાં સરકારે 15 કરોડના ખર્ચાથી નહેરમાં પણ મોઢિયું મેલ્યું છે. નહેરની પાઇપલાઇન ચાલુ છે તો આ વાર પછી સરકાર નહેરમાં પાણી પણ આલી શકશે. પાઇપલાઇન દાંતીવાડા અને સીપુ ડેમ એકત્રીકરણ થવો જોઈએ તો જ આ વિસ્તારને લાભ તો જ લાભ મળે. અને કે સીપુ ડેમનો 25 ગામ છે અને નહેર વિસ્તાર છે જ, અને ડેમમાં પાણી હોય તો નહેરની પાણી હલાય છે અને આ સાલ પણ 19 ગામોને લાભ મળ્યો હતો નહેરનો. અચ્છા, 19 ગામની આ વિસ્તારના તમામ ગામોને લાભ મળવો જોઈએ. શું નામ છે કાકા? અમૃતભાઈ, શું કેવું છે? નર્મદાનું પાણી છે એમાંથી પાટણ જિલ્લાના આલે ને હમણાં દોતીવાડા વાવવામાં ને ખેડૂતો ના આલે. એ તો હું કહું છું. હા, નર્મદાનું છે જ નહીં, કેનાલ વચમાં છે તો એમાંથી તોડી નાખી તો પાટણ વાળાને મળે પાણી અને અમારા વિસ્તારને પાણી મળે ને કે અમે જોઈને રાજી થાય ને ભરાય. એટલે કાંકરેજના ચાગા પમ્પિંગથી દાંતીવાડામાં પાણી નાખવામાં આવે છે. એ પાણી જે રીતે સુજલામ સુફલામ હાલ 1 વર્ષથી સતત ચાલુ છે એવી જ રીતે એ પાણી પણ સતત ચાલુ રહે તો ડેમ આજીવિકા બની શકે એવી પરિસ્થિતિ છે, પરંતુ આ નિર્માણ કેમ નથી થતું? હવે એ સરકારને ખબર. નિર્માણ ચાલુ છે, હાલ નિર્માણ કરી નાખેલું છે. દાંતીવાડાનું એકત્રીકરણ સીપુમાં થઈ ગયેલું છે, હાલ કામ ચાલુ છે, સર્વે પણ થઈ ગયું છે. કેટલા વર્ષ લાગશે? 2-1 વર્ષમાં પાણી પડી જશે સાહેબ. પશુપાલનની બીજું બધું આ વિકાસ માટે સરકારે જે પ્રતિબંધ કર્યું છે, કટિબંધ રહી છે, એના માટે સારા કાર્યો કર્યા છે.
ભૂગર્ભ જળમાં જે અટલ ભૂજલ યોજના મંજૂર કરવામાં આવી છે, કહી શકાય કે આ વિસ્તારના ધારાસભ્ય એના માટે ઘણું લડી રહ્યા છે પાણી માટે. આ ગામોના કેટલા તળાવો ભરાયા? આ ગામના તળાવમાં અમારા ગામમાં એક ચેકડેમ ભરી નાખ્યો છે હાલમાં જ. થરાદ કેનાલ વાળું પાઇપલાઇનનું પમ્પિંગ કર્યા છે તે રામસણ સુધી તળાવ ભરે થકડ આવે છે ને તે શીકુ ડેમમાં પણ પાણી પાડી નાખ્યું. શું નામ છે? કાનાભાઈ પરમાર. કાનાભાઈ, કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની? આ વિસ્તારની આમ તો પરિસ્થિતિમાં સાહેબ પાણી ઓછા તળ ઊંડા છે, પણ અમારે પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ સતત એની પ્રયત્નશીલ છે અને ગમે તે ભોગે ખેડૂતોને પાણી મળે એનો પોતે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ભૂતકાળમાં આગળ શશિકાંતભાઈ હતા, એમણે પણ એ મહેનત કરી છે અને હાલ સુધી જે ઉપર અધિકારી વર્ગ છે એ મહેનત કરી રહ્યો છે અને અમને પાણી મળશે એવી મને આશા છે. પાણી સાથે સાથે લોકસભાના પડઘમ જ્યારે મચી રહ્યા છે ત્યારે એક બાજુ ગેનીબેન ઠાકોર છે અને બીજી બાજુ રેખાબેન ચૌધરી છે. બંને મહિલાઓ વચ્ચે પ્રથમવાર મહિલાઓ વચ્ચે ટક્કર થઈ રહી છે, ત્યારે એના વિશે પણ આપણે આ લોકોને પૂછવું છે. શું કહેશો આ વિસ્તારમાં કેવા નેતા જોઈએ તમારે? જે દરેકનું ભલું ચાહે એવા. કોણ કરી શકે ભલું? આગળ ભાજપ સરકારે ઘણું બધું કર્યું છે અને અમને એવી આશા છે કે આ પછી પણ સારું જ થશે. અચ્છા, શું લાગે તમને આ વખતે? બીજેપી જ આવે એમ? હા. કે ઉપર બીજેપી નજર લાવીને કોંગ્રેસને શું કરવાની? બીજેપી ને કોંગ્રેસ વાળા કામ નહીં કરે? ના કરી કે ઉપરથી કોઈ આવે જ નહીં. ઉપર સરકાર છે ભાજપની જ ના આવે. અહીંથી તો લોકો કદાચ ચૂંટીને મૂકે તો કશું ન મળે, કોઈ ના મળે. ઉપરથી કોઈ ના આવે. જોયું, સાંભળું, કોંગ્રેસના નેતા અહીંથી ચૂંટીને મોકલે, લોકો ચૂંટીને મોકલે તો ઉપરથી કશું ના આવે. કાકા, શું કહેવું આ બાબતે? શું કહેવું છે તમારું? શું કહેવું? અમારું કહેવું કે બીજેપી સરકાર વિકાસશીલ સરકાર છે અને એની સાથે આખા યુવાનો બધા છે અને વિકાસ કરી રહી છે. એના માટે અમે બીજેપી સરકારને સપોર્ટિંગ કરી રહ્યા હતા અને બીજેપી સરકાર આવશે, રેખાબેન ચૌધરી બહુમતીથી જીતશે એવી આશા આવું. આપ યુવા છો, કેટલું ભણ્યા? 10. શું કરો અત્યારે? હાલમાં ખેતી કરો? પશુપાલન કરો? પશુપાલન કરો. કેટલી ભેંસો? 5-6 ભેંસો છે. મહિને કેટલું દૂધ બનાવો? મહિને 100 લીટર જેવું થાય. આ વિસ્તારના કેટલા યુવાનો છે કે જે 10 પાસ કર્યા પછી પશુપાલન કરતા હોય? લગભગ 50% જેવા. નોકરીનો ટ્રાય કર્યો? અમે 10 ભણેલા શું ટ્રાય કરે, પણ હવે નવું જનરેશન બહુ ટ્રાય કરે તો એ નોકરી મળે એમ નથી. નવું જનરેશન જે છે એ નોકરી માટે ટ્રાય કરે, પરંતુ જે 11 મહિનાના જે કરાર છે આ કરારને લઈને લોકોમાં એક અલગ મેસેજ છે, લોકોમાં ચિંતા છે. શું નામ છે આપનું? મારું નામ ઈશ્વરભાઈ એમ પરમાર. આવા 10 પાસ ને 12 પાસ કરેલા ગ્રેજ્યુએટ માણસો કંઈક ફરે છે, બરાબર. નોકરી ધંધો લાગતો નથી. 11 મહિનાના કરાર વાળા હા, બહુ બધા ફરતા લાગે. ઘણાય ફરે છે, બાપડા મજૂરી કરે છે. શું કેમ આ લોકોનું કેમ આવી પાણી નથી, તળિયામાં પાણી નથી, બરાબર. અને એક બાજુ નોકરી નથી, એક ઓર નોકરી નથી, કમાવું છે મજૂરી ધંધો છે નહીં. શું લાગે લોકસભામાં? હા, લોકસભામાં તો હવે બે આપવું છે એના કિસ્મત, બરોબર. તો ભાજપ કે કોંગ્રેસ આવશે તો હવનું જ ભલું કરશે, લોકોનું નહીં કરે. મજૂરી કરશે તો ભલું થશે સાહેબ, બરાબર. પણ કોઈ આ અમારો ડેમ ભરવાનો પ્રયત્ન કોઈ સરકાર કરતું નથી અત્યાર સુધી નહીં. એટલી સરકાર હોય કે કોંગ્રેસની વધતા હોય, ખાલી વાતો કરીને જતા રહે. વાતો કરીને જતા રહે એ જ છે. પરવીનભાઈ માળીએ બાકી હમણાં સૂચના કરી હતી ચેક બનાવવાની, તળાવ ખણાવવાની, એને તો સારો છે ના કે બાકી બીજા તો બસ વાતો વાળા રહી. બધા વાતો કરીને ગયા. બધાય વાતો લોકો માટે કઈ ના કરે. કોઈ ચીજ નહીં. શું નામ કાકા? બાબુભાઈ રાજેન્દ્ર. બાબુભાઈ, શું લાગે આ વખતે લોકસભામાં? હા, ભાજપ આવશે. ભાજપે કેવા કામ કર્યા આ વિસ્તારમાં? ભાજપને જબર કામ કર્યા, ખૂબ સારા કામ કર્યા. અમારા ગામમાં જે પૈસા નતા મળતા પૈસા આલ્યા, અમારા ગામમાં જે તે વસ્તુ નથી મળતી મળી ગઈ, અમારા ગામમાં જે વસ્તુ જોતી હતી ભાજપ આલે છે અને અત્યારે ભાજપની અમે રાહ જોઈ જાય. ભાજપ આવશે, પાકું ભાજપ આવશે. જે રીતે જોઈ રહ્યા છો આ વિસ્તાર ખેડૂતોનો છે અને પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલો ડીસા તાલુકાના વિધાનસભા વિઠોદર ખાતે પહોંચો છું. અહીં જોઈ રહ્યા છો ખેડૂતોની એક જ માંગ છે, માત્ર પાણીની તાતી જરૂરિયાત છે. જો પાણી આગામી સમયમાં વરસે, વધુ વરસાદ આવે તો દાંતીવાડા ડેમ ભરાય અને જો એની બાજુમાં જે શીપુ ડેમ છે આ બંનેનું એકત્રીકરણ જલ્દી થાય તો આવનારા સમયમાં આ વિસ્તાર પાણીદાર બની શકે. શું કેવું? શું નામ છે આપનું? દેવાભાઈ ચૌધરી. દેવાભાઈ, શું કહેશો આ વિસ્તારની મહત્વની તાતી જરૂરિયાત શું છે? આ વિસ્તારમાં તો પાણીની જરૂરિયાત છે થોડી, પણ બાકી તો આ ભાજપ સરકારના વિકાસના કાર્યો ઘણા કર્યા છે. કયા કાર્યો? ઘણા એમ નથી, ગણવા બેસે તો તમારે મારે કાલ પડી જાય. થોડુંક લખી આલજો ને, મારે બી જરૂર છે. કાશ્મીરમાં 370ની કલમ હોય કે અયોધ્યામાં રામ મંદિર કે પાણી કે વીજળીની, તો કે ઘણી બધી સમસ્યાઓ ભાજપે સોલ્વ કરી છે. બનાસકાંઠા માટે શું કર્યું? બનાસકાંઠા માટે ઘણું કર્યું છે.
કયું મને બતાવો. બનાસકાંઠા માટે આ બ્રિજ બનાવ્યો ડીસામાં માથાની સમસ્યાનો રૂપ હતો જે બ્રિજ એ ભારતીય જનતા પાર્ટી સરકારે આ સૌથી લાંબામાં લાંબો બ્રિજ બનાવ્યો છે. બિલકુલ સાચી વાત છે. જે ટ્રાફિકની સમસ્યા હતી અને એનો આખરે ઉકેલ આવ્યો છે અને સૌથી મોટો એલિવેટર બ્રિજ બનાસકાંઠાના ડીસાને મળ્યો છે. એ વાત પણ તમારી સાચી છે, પરંતુ સાથે સાથે બનાસકાંઠાના ખેડૂતો માટે બનાસકાંઠાના નેતાઓએ શું કર્યું? ખેડૂતો માટે પ્રવૃત્તિ ચાલુ છે. ખેડૂતો માટે હાલ તળાવ ભરાવાની યોજના છે એટલે ચાલુ જ છે. નેમ કર્યા છે તળાવ, એટલે ખાસ તળાવ મને ભરાણા પણ છે અને હજી ભરાવાના છે, બીજે બધા બાકી છે. અચ્છા, જે રીતે ખેડૂતોને ચાતી જરૂરિયાત પાણી છે, પાણી માટે તત્પર છે, નેતાઓ મથામણ કરી રહ્યા છે, ગ્રાન્ટો મોટા પ્રમાણમાં મંજૂર પણ થઈ છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ પાણીદાર લોકો, આ પાણીદાર નેતાઓ આ લોકો સુધી, ખેડૂતો સુધી પાણી ક્યારે પહોંચાડે. કાકા શું છે, શું નામ આપનું? મારું નામ રણછોડભાઈ. શું લાગે આ વખતે રણછોડભાઈ? આપવાનો જ છે ભાજપ જ. એમ? હા, કારણ શું? 100% લખી લીધું બધા. જ્ઞાનીબેન મજબૂત ચાલે છે. બેનો તો બે, એક લેવ કરી હોય ને એક દેવ કરી હોય. એવું હોય? હા, બે બેન કરતી હોતી નથી. અચ્છા, આ વખતે એક બનાસની બેન છે ને એક બનાસની દીકરી છે. હા, તો એ બનાસની બેન જ આવશું. બનાસની બેન તો જ્ઞાનીબેન. ના ના, બોલ્યા રેખાબેન. અચ્છા, આ વિસ્તાર ડેરીને પોતે તે હમણાં અરે ફાયદા ગલબા કાકા ને છોકરીની છોકરી. અચ્છા, ગલબા બાપાની પૌત્રી છે હા. એટલે આવશે. એટલે આવશે પાકો. અને આ વિસ્તારમાં આપણે, તમે આ જ ગામના છો? આ ગામમાં તાલીગઢ વિડીયો એક જ દે, પણ કાલીગઢની વિઠોદર એક છે, પણ આ વિસ્તારમાં આપણે ખેડૂતો માટે શું સૌથી તાતી સમસ્યા છે, બીજી કોઈ નથી. હા, પાણીની જરૂર છે. બેઠા રહેતા આપણે ભાઈઓ લડે છે, તો બતાડો કોઈ વાયેલું જ નહીં. થોડોક વાયુ છે, નીલું ઉપાય છે. હમણાં વાયુ તો પડી જાય. હા, તો પાણી માટે તમે નેતાઓ પાસે માગણી કરો ને? માગણી હમણાં કહે છે ને, અત્યારે કહેવાના. હા, કહેવાનું જ છે. મહત્વની વાત છે, આ વિસ્તારમાં માત્ર ને માત્ર પાણી માટેની માંગણી છે. પાણીને લઈને આ જે ખેડૂતો છે એ એકત્રિત થઈ રહ્યા છે અને પાણી માટેની માંગણી છે. મહત્વની આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સચવાઈ રહે અને દાંતીવાડા તેમજ ટીપુ જે ડેમ છે એનું જે એકત્રીકરણ છે એ એક થાય અને ખેડૂતોને પાણી મળી રહે તેના માટેની મુખ્ય માંગણી છે.